કિરીટ પટેલની નારાજગીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર। કિરીટ પટેલ કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું નહીં આપે। કોંગ્રેસથી નારાજ કિરીટ પટેલ જેઓ રાજીનામું આપવાના હતા એવી વાત હતી, પરંતુ હાલ આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કિરીટ પટેલ કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું નહીં આપે। એટલે કે કિરીટ પટેલ છે તેઓ દંડક પદે પર યથાવત રહેશે। કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસને સફળતા મળી છે। જ્યારે કાલે કિરીટ પટેલે જે પ્રકારની વાત કરી હતી કે તેઓ દંડક પદ પરથી રાજીનામું આપી દેશે, પરંતુ તેને કોંગ્રેસ તરફથી મનાવવાના સતત પ્રયાસો થયા અને કોંગ્રેસ તેમાં સફળ પણ રહી છે અને આખરે હવે કિરીટ પટેલ કોંગ્રેસના દંડક પદ પરથી પોતાનું રાજીનામું નહીં આપે। અનુસૂચિત જાતિના પ્રમુખને લઈને કિરીટ પટેલ નારાજ હતા અને ત્યારે આપને પણ જણાવ્યું કે ગઈકાલે જે પ્રમાણે પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી પણ કરવામાં આવી હતી, કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈ કિરીટ પટેલે કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામાની વાત કરી હતી। પરંતુ હવે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર એ છે કે દંડક પદ પરથી રાજીનામું નહીં આપે કિરીટ પટેલ, યથાવત રહેશે, કારણ કે કોંગ્રેસે તેમને સતત મનાવવાના પ્રયાસ કર્યા હતા। કિરીટ પટેલે કુલ 12 કલાકમાં જ યુ ટર્ન લઈ લીધો છે અને રાતોરાત કિરીટ પટેલની આ નારાજગી દૂર થઈ છે। કિરીટ પટેલ જે નારાજ હતા, પરંતુ આ નારાજગી 12 કલાકમાં દૂર થઈ અને કિરીટ પટેલે 12 કલાકમાં જ પોતાનો યુ ટર્ન લઈ લીધો છે। રાજીનામું આપવાના કિરીટ પટેલના દાવાનો હાલ તો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે, કારણ કે 3 વાગ્યે તેઓ રાજીનામું આપવાના હતા એ પ્રકારની વાત હતી, પરંતુ હવે વાત એ સામે આવી રહી છે કે તેમણે યુ ટર્ન લઈ લીધો છે અને નારાજગી તેમની દૂર થઈ ચૂકી છે। રાજીનામું આપવાના કિરીટ પટેલના જે દાવા હતા, આ દાવા હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે। આ દાવાનો ફિયાસ્કો થઈ ચૂક્યો છે। ગઈકાલે ડંકાની ચોટ પર બોલનાર કિરીટ પટેલે હાલ 12 કલાકમાં જ યુ ટર્ન લઈ લીધો છે અને હવે તેઓ દંડક પદ પરથી રાજીનામું નહીં આપે। કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસને આ સફળતા મળી। આપને પણ જણાવી દઈએ કે અનુસૂચિત જાતિના પ્રમુખની નિમણૂકને લઈને કિરીટ પટેલ નારાજ હતા। ત્યારબાદ પાટણમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે તાળાબંધી થઈ હતી, કાર્યકર્તાઓ નારાજ હતા અને તેને લઈને જ આ જાહેરાત તેમણે કરી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, એવું તે શું બન્યું કે 12 કલાકની અંદર કિરીટ પટેલે યુ ટર્ન લઈ લીધો? જી બિલકુલ, કિરીટભાઈ પટેલે આજે 3 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ તેમના મોવડી મંડળને આપ્યું હતું અને કહ્યું હતું કે તેમની જે માગણી છે એ સંતોષવામાં નહીં આવે તો તે વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપશે। જો કે તેમણે વાત કરી છે, ટેલિફોનિક વાતચીત થઈ છે અમિત ચાવડા સાથે, જે પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના, અને તેમની સાથે વાત કર્યા બાદ તેમણે હવે દંડક પદેથી રાજીનામું નહીં આપવાનો નિર્ણય કર્યો છે। સીધા તેમની સાથે વાત કરશું, કેમ કે તેઓ અહીંયા પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, તો અહીંયા એ પ્રેસ કોન્ફરન્સ સંબોધે છે, સીધા ત્યાં જ જઈશું। જી કિરીટભાઈ, આપ રાજીનામું આપવાના હતા, પરંતુ હવે રાજીનામું આપવાની આપે મન બનાવ્યું હતું, શું થયું? આજે જી કિરીટભાઈ, આજ બધા નીચે મૂકી દો બધા। આજે લાઈવ જાય છે। જી કાકા, તમે આજે આજે નીચે મૂકી દો બધા, નીચે મૂકી દો બધા, બધા બધા નીચે મૂકી। આજે 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 જે આજે કોઈ પહેલાં તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં। અમારી જે માગણી હતી, અમારી મુખ્ય 2 માગણીઓ હતી। પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે। અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ
જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારી 2 માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે. અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે. એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું. કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ તમે નામ જો કે અમને કોણ એવું કે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે. પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે. એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું. હાલ કેન્સલ, મોકૂફ કેન્સલ નહીં, આ લખીને તૈયાર છે. किरीटभाई, आपकी नाराजगी दूर हुई है, हाईकमान से बातचीत हुई है, क्या તો મુખ્ય 2 માંગ છે જે સ્વીકારાય છે. આ વાત કિરીટ પટેલે કરી છે અને બંને માંગ મુદ્દે કાર્યવાહી કરવાની અમિત ચાવડાએ ગેરંટી આપી છે. પાર્ટીને નુકસાન કરનાર સામે કાર્યવાહીની ખાતરી આપવામાં આવી અને એમ પણ કહ્યું કિરીટ પટેલે કે અમારી વિરુદ્ધ કામ કરનાર લોકોના નામ પણ આપી દીધા છે. हमारे जिला प्रमुख, हमारे तीनों साथी विधायक अमृत जी, दिनेश जी और विमल चुड़ासमा